મૈત્રીનગર ખાતે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો। સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણના અવિરત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલાવ સ્થિત મૈત્રીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભોલાવ જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ તેમજ નાગરિકોને વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ પ્રધાનમંત્રીના કાર્યકાળને બિરદાવવાની સાથે પર્યાવરણની જાળવણી માટે પ્રત્યેક નાગરિકને સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થયા છે। 12 વર્ષ સફળતા પૂર્ણ થયા એના ઉપલબ્ધિમાં દેશ અને ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। એમાં વૃક્ષારોપણને પણ આવરી લેવામાં આવ્યું છે। માં કે નામ એક વૃક્ષ ઉગાડવાનું આખું અભિયાન આખા ગુજરાતના આખા દેશની અંદર મોદી સાહેબે ચલાવ્યું અને એમાં ખૂબ મોટી સફળતા મળી છે। વૃક્ષ એક માનવ જીવન સાથે જોડાયેલો એક વૃક્ષ છે। માનવ જીવનના દરેક બાબતના કલ્યાણ માટે, વિકાસ માટે વૃક્ષ અતિ આવશ્યક છે। એટલા માટે એમને ખૂબ વૃક્ષ વાવવા પર ભાર મૂક્યો છે। આજે ભરૂચ જિલ્લાના ભોલાવ જિલ્લા પંચાયતમાં રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય ભરૂચની એની ટીમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું। એમાં ભરતસિંહજી ઉપસ્થિત હતા, પૂર્વ મહામંત્રી, પાર્ટીના ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, ધર્મેશભાઈ મિસ્ત્રી, ઉપરાંત આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચશ્રી, ઉપરાંત બધા જ ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના લોકો ઉપસ્થિત હતા। દરેકે દરેક ઉપસ્થિત લોકોને એક એક બૂથ પર 8-8, 10-10 વૃક્ષો આપવાના છે અને આ બધા જ લોકોને મેં અપીલ કરી કે બધા જ બૂથ પર જે લોકો વૃક્ષો લઈ જાય છે ઉગાડજો। અને સાથે સાથે આખા ભરૂચ જિલ્લાના બધા જ લોકોને મેં અપીલ કરી કે આ ભોલા પૂરતો કાર્યક્રમ નથી, આખા જિલ્લાની અંદર આપણે જ્યાં જ્યાં અનુકૂળ છે તે જગ્યા પર વૃક્ષો ઉગાડવાના છે।